એપલ ટુ આખા વિશ્વમાં એટલું બધું ચાલ્યું કે અમારી કંપનીમાં હવે એક એવા જીનિયસની જરૂર હતી કે જે પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી શકે. એપલને હું પ્રોડક્ટ સુધી લઈ આવ્યો, પણ હજી એને બ્રાન્ડ બનાવવી એ મારી ક્ષમતાની બહારનું હતું. એટલે હું એ પ્લસ માણસની શોધમાં નીકળ્યો. એ પ્લસ માણસ એ સમયમાં કોણ હતો? પેપ્સી કંપનીમાં કામ કરતો જીનિયસ, એનું નામ હતું સ્કલી. સ્કલી કોઈ વાતે માને નહીં. એપલ જોડાવા માટે કોઈ તૈયાર જ ન થાય ને. કેટલી બધી વખત એના ઘરે ગયો અને જે વ્યક્તિ મારી વાત ન માને એનું વોક ઉપર લઈ જાઓ. એટલે મારા મિત્રો કહેતા કે સ્ટીવ જોબ્સ જો વોક પર બોલાવે ને તો સમજવાનું કે બાટલી ઉતરી ગયા. તો હું એને વોક પર લઈ ગયો. મેં એક વાત કહી. મેં કીધું, દોસ્ત તારે આખી જિંદગી ખાંડવાળું પાણી વેચવું છે, કંઈક મોટું કરવું છે. અને એને લાગે એવું, કારણ કે પેપ્સીની ઇન્સલ્ટ આ હદે કોઈ કરી નહોતી. અને મેં સીધો વજ્રાઘાત કર્યો કે ભાઈ આપણે આખી જિંદગી ખાંડવાળું પાણી વેચવું નથી, જોડાઈ જા. પણ તોય સાલો લુચ્ચો એ ખરો. એને કેટલો પગાર માંગ્યો ખબર? એને પગાર માંગ્યો $10 લાખ વાર્ષિક અને 10 લાખ સાઇનિંગ અમાઉન્ટ બોનસ. એ મને ટેસ્ટ કરતો હતો. મેં કહ્યું આપ્યું જા. અને એવી રીતે એપલ